કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસે નશાકારક માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે 4 ઇસમોને ઝડપી લઈ ₹3 લાખના મુદ્દામાલ સાથે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસે કરજણ વિસ્તારમાં ગેરકાયદેસર માદક દ્રવ્યોના ખરીદ વેચાણ અને હેરાફેરીની પ્રવૃત્તિ ના ચાલે તે માટે ઓપરેશન પરાક્રમ અંતર્ગત અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરેલ તે દરમિયાન એસઓજી પોલીસને બાતમી મળી હતી કે પાલેજ ગામનો મુબારક ફારૂક લંગિયા તથા તેની સાથે સિરાજ નામનો માણસ એમડી ડ્રગ્સ લઈને વેચવા કરજણ ખાતે રંગ રેસિડેન્સીમાં રહેતા મયુરસિંહ ગોહિલના મકાનમાં અટે આવેલ છે। જે અંતર્ગત એસઓજી પોલીસે રેડ કરતા મુદ્દામાલ મળી આવતા 4 ઇસમો મયુરસિંહ ગોહિલ રહેઠાણ કરજણ, સિરાજ યુસુફ અલી સનવી રહેઠાણ કલમગામ તાલુકો વાગરા, મુબારક ફારૂક લંગિયા રહેઠાણ ટંકારિયા તાલુકો જિલ્લો ભરૂચ તેમજ સફી મોહમ્મદ ઉર્ફે કાળુ ઇબ્રાહીમ દિવાન રહેઠાણ સંતોષનગર નવા બજાર કરજણને ₹3 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।